મહાદેવ બધાની તો કેમ છો બધા મજામાં માતાજી બધાને હાજર નરવા રાખે એવી અમારી શુભકામના છે અને આજનો દી તો કાક આવો શરૂ થઈ ગયો છે કામ તો કરી નાખ્યું છે નાઈ તો ફ્રેશ થઈ ગયા છે અને નીતિનભાઈ ઉભા રહી ગયા છે નાવા એને નવરાવવાનો છે અને મારા પિયુષભાઈને નવરાવવાનો છે તો વાગ્યા છે 11 બહુ મોડું થઈ ગયું છે જે રસોઈ બનાવવાનું બાકી છે એવું બધું છે નીતિન પાણી વેજમાં બટાના પાણી નો વેરાય તો આવું કાક છે જે તો હું બધું હારું બારું કરીને ગઈ હતી ઘરની બહાર તો પાછું આવું બધું કરી નાખ્યું ઘરમાં રમણ ભમણ તો આવું બધું કરે છે જો પાણી વેરાવેર ઘરમાં નીતિન ના પછી બગડે પછી ના પલપટીને પાછા પડો તમે તો એવું બધું છે અને दया कुछ तो चक्कर है दया हमारी आईडी को कोई फॉलो नहीं कर रहा है हम इतनी मेहनत करके ब्लॉग बनाते हैं रील बनाते हैं तो हमें कोई फॉलो नहीं कर रहा है तो कुछ तो गड़बड़ है दया तो એવું કાક છે અમારી આ રીતે તો બધાય ફોલો કરી દેજો યાર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને લાઈક કરી દેજો ને શેર કરી દેજો વધુમાં વધુ અમારી મહેનતને કાક સપોર્ટ તો કરો યાર તો આવું બધું છે ને હાલો એકદમ ફટાફટ નીતિનના પિયુષને નવરાઈ નાખી હાલો નીતિનના પિયુષને નવરાઈ નાખ્યા છે અને ફ્રેશ થઈ ગયા છે અને અહીંયા પિયુષભાઈ ફ્રેશ થઈ ગયા છે તો પિયુષભાઈ આમ ફરી ઉભો રહે હા મારે રાંધવું નહીં હોય હવે રાંધવું નહીં હોય મારે હવે મારે રાંધવાનું નહીં હોય તું રાંધી નાખીશ તો એઠો ઉતરી જા અહીં રમવા મણો બા રમવા મણો અહીંયા તો હાલો પિયુષભાઈ નાટક ચાલુ કરી દીધા છે અને આજ બનાવવાનું છે હરગવાનું શાક તો જલ્દીથી હરગવાનું શાક બનાવી નાખીને મોડું થઈ ગયું છે ને નીતિન પિયુષને રહ લઈ ગયા છે ભજવાનું ચાલુ કરી દીધું છે હવે બનાવી નાખ્યું છે હરગવાનું બટેટાનું શાક અને જે રોટલી બનાવવાનું બાકી છે લોટ બાંધી નાખ્યો છે કે હું તૈયાર થઈ ગયો છું તો તારે ક્યાં જવાનું છે તો તૈયાર થઈ ગયો છો હું લેવા તૈયાર થઈ ગયો છો પિયુષભાઈ સુઈ ગયા છે હલવા મળ્યા છે તું જા બહાર જઈને હિસકો ખાજા આગળ પાછ તું જગાડીશ ઢપ કરી તો આજ તો ટાટોડું જેવું લાગે છે એમ ઠંડો પવન આવે છે એવું થાય છે તો ફટાફટ રોટલી બનાવીને કેમ કે લાગી છે બહુ તો ફટાફટ હા એ બકડીનો નાખો હા તો સારું જલ્દીથી રોટલી બનાવી નાખવી કે શાક તો બનાવી નાખ્યું છે મૂકી દીધું છે તો શાક ચડતા ફટાફટ રોટલી થઈ જાય તો કામ બધું કરી નાખ્યું છે બપોરા કરી લીધા છે અને પિયુષને નીતિન બે ઉપર રહી ગયા છે तुम क्यों इधर ऊपर रह गए हो इधर क्यों खड़े हो તો અહીંયા અમને મૂકવું જ રહેવાનું હોય બહાર તડકી છે તારે બહાર તડકો બહુ છે ને પછી રાતે બહુ ઠંડી પડે છે ને પછી સવારમાં બહુ ઠંડી પડે છે ને એવું કાંક છે વાતાવરણ બગડી ગયેલું છે એટલે મજા બગડી જાય એવું બધું છે તો એવું છે હવે માથું વળી નાખ્યું છે हेलो फ्रेंड अभी हम कुछ काम करने जा रहे हैं પિયુષભાઈ इधर बैठ गए हैं ને તમારે પાણી બાણી જો હે પાણી બાણી પીવું છે તો પિયુષભાઈ ટોટી પાછી ધોવી પડશે और नितिन भाई अभी हिचकने लगे हैं तो हम कुछ काम कर रहे हैं वो आप देखें जानते हैं कि क्या है तो हमें कमेंट करना कि ये वस्तु है आपको पता हो तो हमें कमेंट करके जरूर बताना कि क्या है
हमें तो पता ही है क्या है, तो हम आपको दिखाते हैं। आज છે મોયું છે, શેનું મોયું છે જરા કોમેન્ટ કરીને કહેશો અમને કે શેનું મોયું છે. અમને તો પતા જ છે, તમને ખબર હોય તો અમને કોમેન્ટ કરીને કહેજો. અમારે આવો ચૂલો બાંધ્યો છે. મજામાં સહી શકો ને તમે તો આખો દી આયને હિસકે નિસકે નીતિનભાઈ બે પિયુષભાઈ દડે મોટો દડો છે કઈ રમતા બમતા નથી. ચાલો ખેડો આ ઉપેર છે ને ઉખેડ નાખવાનું એટલે આવું થઈ જાય. ઉખેડ નાખ્યું ને એટલે તો આવું શાકો એક ખેડવું પડે. તો કેવી કોમેન્ટ કરીને જરાક જણાવશો અમને. તો જો આમ દડે રમવાનું હોય કાક મારી માથે દડો નાખ્યો, મારે શું કરવું હવે. આ છોકલો દડો મારી માથે નાખે છે. તો હવે આપણે થોડાક મોયા ચાલુ ખેડી નાખીએ. તો જરાક મોયા હોય ને એની સાઈડમાં જો ચોકડીમાં દડો જવા દીધો. નીતિ અંબાઈ તો પિયુષભાઈ દડો એટલે દડો આમ નાખી દે ઘરમાં. પપ્પાને મદદ કરાવી ગયા છે, બહાર ગામમાં ગયા છે. પછી આમ શું કરવાનું, પછી આને ટીકવી, પછી આના પૈસા માંગવાના 6,000 7,000 પછી એવા પૈસા આપણને મળે. બાજુના ભાયા હોય ને તમે કહેજો કોઈ આ વધારે પાયા છે અને શું થાય છે. પિયુષભાઈ કરે છે. પિયુષભાઈ નીતિનભાઈ બેઠા બેઠા પણ ટાઈમ પાસ કર્યું નવરાત્રી નો પડશે છોકરો નીતિન પિયુષ પડશે. હળવું ખા. હવે પાછા પિયુષભાઈ આવી ગયા છે ખોળામાં ગરબા. તો જરીક કામ કરતા હોય ને તો એ ઘડી પિયુષભાઈની આમ નામ કરે મને કંદડે છે પુષ્પભાઈ. તને મૂકી આવો છે બાના ના રે ના તને મૂકી આવો છે. પિયુષને તો અહીંયા રાખવાનું, તને મૂકી આવવાનું છે બાના ઘરે. હિસકો ઓછો ખા ક્યાં એટલે એવી રીતે મોયા ખોલવાના હોય. પછી આમ કામ થઈ જાય, આવું કામ થઈ જાય મોયું પછી ખોલે. એટલા મોયા ખોલા છે અને જે ખોલવાના છે. તો હવે બહુ ટાઈમ થઈ ગયો છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, કેવો નહીં,
અમને કમેન્ટ કરી જરૂર કહેજો, જણાવજો અને વિડીયો રેડી બને છે એ અમને જણાવજો. કેવી રીતે બનાવવાનું હોય, કેવી રીતે બનાવવાની એ અમને જણાવજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વિડીયો સાથે સાથે અમને જરૂર કમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.